નમસ્કાર દર્શક મિત્રો, અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. વૈશાખ મહિનામાં જો તમે તુલસી માતાને આ એક વસ્તુ અર્પણ કરીને આ મંત્ર બોલી દેશો તો મિત્રો માતા લક્ષ્મીની અસીમ કૃપા તમને પ્રાપ્ત થશે, જેનાથી તમારા ઘરમાં થશે ધનની વર્ષા અને લક્ષ્મી માતા દોડીને તમારા ઘરમાં આવશે. વૈશાખ મહિનામાં તુલસી માતાની જો તમે આ પ્રકારે પૂજા અર્ચના કરો છો, સાથે જ તેના મંત્રનો જાપ કરો છો, તો મિત્રો તમારી બધી જ મનોકામના પૂર્ણ થઈ શકે છે. આપણા હિન્દુ ધર્મશાસ્ત્રમાં વૈશાખ મહિનો છે એ ભગવાન વિષ્ણુ તેમજ માતા લક્ષ્મીની પૂજા અર્ચના કરવાનો છે. ખૂબ જ ઉત્તમ મહિનો જણાવવામાં આવ્યો છે. બધા જ લોકો છે એ વૈશાખ મહિનાની રાહ જોતા હોય છે, કારણ કે મિત્રો બધા લોકો એવું ઈચ્છતા હોય કે પોતાના ઘરમાં સુખ સમૃદ્ધિ આવે, સુખ શાંતિ આવે, તેમજ ઘરની પરિસ્થિતિ સારી થઈ શકે. તો મિત્રો જો તમે પણ આ વૈશાખ મહિનામાં તુલસી માતાની આ એક વસ્તુ અર્પણ કરી આ મંત્ર બોલી દેશો, અમે તમને જે પણ પ્રકારે ઉપાય જણાવ્યો છે એ ઉપાય તમે કરી લેશો, તો મિત્રો તમારા જીવનમાં જે કંઈ પણ સમસ્યા છે તે બધી જ સમસ્યા સમાપ્ત થઈ જશે અને તમારી જે પણ ઈચ્છા હોય એ પણ માતા લક્ષ્મીની કૃપાથી પૂર્ણ થઈ જશે. તો મિત્રો આ આર્ટિકલને છેલ્લે સુધી જોજો. મિત્રો આગળ વધતા પહેલા તમે ઈચ્છતા હોય કે માતા લક્ષ્મીની કૃપા તમારા પર સદાય બની રહે તો વિડીયોને એક લાઈક કરી દેજો, કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂરથી લખી દેજો. તો મિત્રો આપણા ધર્મમાં તુલસીનું બહુ જ વિશેષ મહત્વ રહ્યું છે. આપણા ધર્મમાં એવી માન્યતા છે કે તુલસી માતાના છોડમાં સાક્ષાત લક્ષ્મી માતાનો વાસ હોય છે. જો તમે તુલસી માતાની વિશેષ રૂપથી પૂજા અર્ચના કરો છો તો તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે. સાથે જ તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે. માતા લક્ષ્મી તમારા ઘરને ધન ધાન્યથી ભરી દે છે. અત્યારે તો વૈશાખ મહિનો ચાલી રહ્યો છે, આથી મિત્રો આ મહિનો એટલો બધો ખાસ અને પવિત્ર છે. જો તમે ભગવાન વિષ્ણુ તેમજ માતા લક્ષ્મીની પૂજા અર્ચના વિશેષ રૂપથી કરો છો તો તમારી બધી જ મનોકામના પૂર્ણ થઈ શકે છે. સાથે જ મિત્રો તમને જણાવીશું કે તમારે આ વૈશાખ મહિનો કોઈ પણ દિવસે તુલસી માતાને એક વસ્તુ અર્પણ કરી દેવાની છે. સાથે જ એક મંત્ર બોલવાનો છે, જાપ કરશો તો તમારું નસીબ પણ તમારો સાથ આપવા લાગશે. તમારા ઘરમાં પૈસા આવવાનું બંધ થઈ ગયું હોય, આર્થિક પરિસ્થિતિ એવી સુધરી જશે કે તમારું નસીબ આખું ચમકી જશે. તમારા ઘરમાં જે કંઈ પણ દોષ હોય, વાસ્તુ દોષ, મંગળ દોષ કે શનિ દોષ અથવા તો કોઈ પણ કુંડળીના દોષો હોય તો તે બધી જ સમસ્યામાંથી તમે મુક્ત થઈ જશો. ધાર્મિક રીતે વૈશાખ મહિનાનું મહત્વ શાસ્ત્રોમાં ખૂબ જ ખાસ જણાવવામાં આવ્યું છે. સ્કંદ પુરાણમાં વૈશાખ મહિનાને દરેક મહિનામાં ઉત્તમ જણાવવામાં આવ્યો છે. વૈશાખ વિશે એવી માન્યતા છે જે વ્યક્તિ સૂર્યોદય પહેલા સ્નાન કરે છે, વ્રત કરે છે, ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે. એટલું જ નહીં, જો વૈશાખ મહિનામાં તુલસીની પૂજા કરવામાં આવે અને તેમને કંઈક અર્પણ કરવામાં આવે તો તેનાથી ઘરમાંથી આર્થિક તંગી દૂર થાય છે, સુખ સમૃદ્ધિ આવે છે. તેની સાથે જ મિત્રો આપણે અહીં જાણીશું કે તમારે આ વૈશાખ મહિના તુલસી માતાને એવી કઈ વસ્તુ અર્પણ કરવાની છે, એવો કયો મંત્ર બોલવાનો છે, જેનાથી તમારી બધી જ મનોકામના છે તે પૂર્ણ થઈ શકે. તમારા ઘરના સભ્યો વચ્ચેના સંબંધો સારા નહીં હોય, તેમજ તમારા ઘરમાં માંગલિક કાર્ય અટકી ગયા હશે તો બધી જ સમસ્યામાંથી તમે બહાર આવી જશો. તો મિત્રો વૈશાખ મહિનામાં તુલસી માતાની પૂજા અર્ચના કેવી રીતે કરવાની છે, કઈ વસ્તુ અર્પણ કરવાની છે, જેનાથી તમારી બધી જ મનોકામના પૂર્ણ થઈ શકે. આ વૈશાખ મહિનો છે એ ભગવાન વિષ્ણુ તેમજ માતા લક્ષ્મીની પૂજા અર્ચના કરવાનો અને તેના આશીર્વાદ મેળવવાનો ઉત્તમ મહિનો છે. ભગવાન શ્રીહરિ વિષ્ણુની તો પૂજા અર્ચના વિશેષ રૂપથી કરવામાં આવે તો તમારા જીવનમાં સુખ સમૃદ્ધિનું આગમન થઈ શકે. તમારી જે કંઈ પણ મુશ્કેલી છે એ ભગવાન વિષ્ણુ દૂર કરે છે. જો તમારા ઘરમાં તુલસી માતાનો છોડ હોય
તો ત્યાં તમે નિત્ય રૂપે સવાર સાંજ દીપદાન કરતા હોય, તમારે સાથે જ એક મંત્રનો જાપ જરૂર કરવો જોઈએ. આ મંત્ર છે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. આ મંત્રનો તમારે દરરોજ જાપ કરવો જોઈએ. આથી તમારા જીવનમાં આવનારી બધી જ બાધા છે એ ભગવાન શ્રી હરિ વિષ્ણુની કૃપાથી દૂર થાય છે. તો આપણે માતા તુલસીની પૂજા વિશેષ રૂપથી કરીએ છીએ તો ભગવાન વિષ્ણુની કૃપા આપણને જરૂર પ્રાપ્ત થઈ જાય છે. લક્ષ્મી માતા ત્યાં જ વાસ કરે છે જ્યાં ભગવાન શ્રી હરિ વિષ્ણુનો વાસ હોય છે. અહીં આપણે જાણીશું કે કોઈ પણ મુશ્કેલીથી હેરાન થતા હોય, જેમ કે લેણામાં ડૂબી ગયા હોય, તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો અભાવ હોય, તેમજ તમારા ઘરમાં કે ધંધામાં બહુ જ બાધા આવતી હોય, તમારી નોકરીમાં પ્રમોશન ન મળતું હોય, આવી ઘણી પ્રકારની મુશ્કેલીથી હેરાન થતા હોય, તો વૈશાખ મહિનામાં તુલસી માતાની પૂજા અર્ચના કઈ રીતે કરવી જોઈએ એના વિશે આપણે વાત કરીએ છીએ. સાથે જ હવે આપણે જાણીએ કે વૈશાખ મહિનામાં તુલસી માતાની પૂજા અર્ચના કરતી વખતે અને કઈ એવી શુભ અને મંગલકારી વસ્તુ અર્પણ કરવાની છે જેનાથી તમારું ભાગ્યોદય થઈ શકે, તમારી બધી જ મનોકામના પૂર્ણ થઈ શકે. આ મહિનાને છેલ્લે સુધી સમજવા વિનંતી છે. તો ઉપાયને આપણે જાણીએ એ પહેલા ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો. જો તમારા ઘરમાં પણ તુલસી માતાનો છોડ હોય તો બહુ જ સાવધાનીથી ધ્યાન રાખવું જોઈએ. માતાનો છોડ જ્યાં પણ હોય ત્યાં ક્યારેય ગંદકી ન થવી જોઈએ. ઘણા લોકો એવા હોય છે જ્યાં તુલસી માતાના છોડની પાસે જ બૂટ ચપ્પલ રાખી દે છે. મિત્રો, આવું તમારે ક્યારેય ન કરવું જોઈએ. લક્ષ્મી માતાનું જ સ્વરૂપ માનવામાં આવે છે. આથી તમારે તુલસી માતાને લક્ષ્મી માતાનું સ્વરૂપ માની તેની પૂજા અર્ચના કરવી જોઈએ, તેની સાર સંભાળ લેવી જોઈએ. આ બધી જ વસ્તુઓ વૈશાખ મહિનામાં કરો છો તો સાક્ષાત લક્ષ્મી માતાના આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે છે. આપણે જાણીએ છીએ કે તમારે વૈશાખ મહિનામાં તુલસી માતાની પૂજા અર્ચના કરતી વખતે એને કઈ વસ્તુ અર્પણ કરવી જોઈએ. જ્યાં તમે આ વૈશાખ મહિનામાં તુલસી માતાની પૂજા અર્ચના કરો છો તો સ્વચ્છતાનું ધ્યાન રાખો. વૈશાખ મહિનામાં કોઈ પણ દિવસે વહેલા જાગી સ્નાન કરી તુલસી માતાને શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવો. તમારે એક લાલ ચુંદડી અર્પણ કરવી જોઈએ. તુલસી માતાનો છોડ હોય છે ત્યાં તમારે ચુંદડી વગર ન રાખવા જોઈએ. તુલસી માતાનો છોડ છે એ લાલ ચુંદડી વગર શોભતો જ નથી. વૈશાખ મહિનામાં તુલસી માતાને એક લાલ ચુંદડી અર્પણ કરો અને વસ્તુ બહુ જ શુભ માનવામાં આવે છે. આથી તમે જ્યારે પણ આ ઉપાય કરો છો ત્યારે તમારી તુલસી માતાને લાલ ચુંદડી અર્પણ કરી એક શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવી ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જાપ કરવાનો છે. તુલસી માતાના છોડની 7 વાર પ્રદક્ષિણા કરવી જોઈએ. તેમજ તુલસી માતાની લાલ ચુંદડી છે એમાં તેના લાલ દોરા નીચે આવતા હોય તો તમારે લાલ ચુંદડી બદલી નાખવી જોઈએ. એની જગ્યાએ નવી ચુંદડી અર્પણ કરવી જોઈએ. આથી માતા લક્ષ્મી પ્રસન્ન થઈ અને તમારા ઘરમાં વાસ કરે છે. વૈશાખ મહિનામાં આ ઉપાય કરો છો તો વધારે આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે છે. જ્યારે પણ તમે તુલસી માતાને લાલ ચુંદડી અર્પણ કરો છો તો તમને સૌભાગ્યની પ્રાપ્તિ થઈ શકે છે. વૈશાખ મહિનામાં તમે તુલસી માતાની પૂજા અર્ચના કરતા હોય, જો તેની પાસે બીજા કોઈ વૃક્ષ અથવા છોડ ઉગી જાય તો તેને કાઢી નાખવા જોઈએ. તુલસી માતાના છોડની આજુબાજુમાં કંટાળો છોડ ઉગે છે તો એ વસ્તુ ખૂબ જ અશુભ માનવામાં આવે છે. તેથી કાંટાવાળા છોડને તો તરત જ હટાવી દેવા જોઈએ. તુલસી માતાની બાજુમાં કેળનો છોડ વાવો. વસ્તુ શુભ માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુનો વાસ હોય છે. આથી તમે કેળનો છોડ તુલસી માતાની પાસે વાવી શકો છો, પૂજા અર્ચના કરી શકો છો. તમારે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો. તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી અવશ્ય લખી દેજો.